સુરતના કતારગામ વિસ્તારમાં એમ્બ્યુલન્સ અકસ્માતની ઘટના સામે આવી છે। બહાદુરસિંહ બ્રિજ પર એમ્બ્યુલન્સ અચાનક ડિવાઈડર પર ચડી જતા હડકંપ મચ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ નજીક બહાદુરસિંહ બ્રિજ પર એમ્બ્યુલન્સ ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે ડિવાઈડર પર ચડી ગઈ હતી। તે સમયે એમ્બ્યુલન્સમાં એક વૃદ્ધ પેશન્ટ હાજર હતા। ઘટના બાદ પેશન્ટને તાત્કાલિક બાજુમાં આવેલી કિરણ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી। હાલ સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સને ડિવાઈડર પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે। ઘટનાને લઈને વિસ્તારમાં થોડીવાર માટે ભીડ પણ જોવા મળી હતી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।